જય સચ્ચિદાનંદ. ચાલો, આજે આપણો દિવસો હવે પૂરા થતા એની પર ધ્યાન રાખજો. સમય કોઈના માટે ઉભો ના રહે, આપણા માટે ઉભો ના રહે, પણ કમાણી થાય છે કે નહીં એ મોટું ધ્યાન રાખજો. બરાબર છે? એટલે આપણે આજે બીજો દિવસ, સવારની વિધિ આપણી થઈ ગઈ. બધા ટાઈમસર આવી જાઓ છો, સારું છે. થોડું આપણે ઓવર ટાઈમ કરીએ છીએ એ સારું છે ને. બધા મોટી ઉંમરના કરી લે છે. 11 કલાક એટલે બહુ વધારે કહેવાય ને. આમ ત્યાં નોકરી કરે એમાં 8 જ કલાક હોય અને 11 કલાક એટલે ડ્યુટી વધારે કહેવાય ને. પણ જ્યારે કમાણી થતી હોય ને ત્યારે આ પૂતગલનું કશું જોવાનું હોય નહીં. અનંત અવતાર આપણે પૂતગલની કમ્ફર્ટ ઝોન, પૂતગલને સાચવ કર્યું. નથી આવતો ને અવાજ? અનંત અવતાર આપણે આ પૂતગલને, દેહને, ખોખાને હાચવ કર્યું અને એને આરામ કરાયો અને બધું દવાઓ કરી, આ કરી, તે કરી, બધું હાચવ કર્યું. સારું ખવડાયું, પીવડાયું. પણ જ્યારે કમાણી કરવાનો સંજોગ આવ્યો હોય ને ત્યારે પૂતગલને હાચવવાનું નહીં. આપણે શુદ્ધાત્માના ચોપડો કેટલો ભરાય છે ને એ જોવાનું. અને શુદ્ધાત્માના ચોપડામાં જેટલી રકમ વધારે જમા થાય, શુદ્ધાત્માના ચોપડામાં જેટલું વધારે જમા થાય એનો ફાયદો શું થાય? બોલો ચાલો. શુદ્ધાત્માના ચોપડામાં જેટલી રકમ વધારે જમા થાય એમાં આપણને ફાયદો શું થાય? બાકી અઘરો પ્રશ્ન છે. જાગૃતિ વધે. હા, બરાબર છે કે જાગૃતિ વધે. આમ જોવા જઈએ ને, સીધું 1+1 2 જેવી વાત કરીએ તો શુદ્ધાત્માના ચોપડામાં જેટલું વધારે ક્રેડિટ થાય, જમા કરીએ, એટલું આખા દિવસ દરમિયાન આપણને હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ પરફેક્ટ રહે. એટલે આજે આખા દિવસમાં જે અડધો કલાક રહેતી હોય એની 1 2 કલાક થાય. ખ્યાલ આવ્યો? કાલે રાતે બધા ધ્યાન કરીને સૂઈ ગયા હતા. જો કોઈ જોરથી હા નથી બોલતા. સૂઈ ગયા હતા ને ખરેખર ને? ખાલી હા પણ આપણે હા ના પાડતા. તો કે આ રાતના ધ્યાન કરીને સૂઈ જાઓ તમે. હું શુદ્ધાત્મા છું બોલતા દાદાનું નિર્દેશન કરતા સૂઈ જઈએ તો તમે જે સૂઈ ગયા ને એમાં 5મી આજ્ઞામાં રહેવાનો ફાયદો થઈ જાય. એટલે આજે 5-6 કલાક સુવાનું મળ્યું. હમણાં સુવાનું ઓછું મળે છે ને પાછું, નહીં? 10 વાગે છૂટે, 10:30 11 વાગી જાય. પાછું સવારે વહેલા આવવાનું. પછી હવે તો વિધિમાં મોડું ના હોય, 6 પહેલા આવી જવું પડે ને. કઈ વાંધો નહીં, થોડું ચલાવી લેજો. સંભળાય છે ને? તો કે આ 8 દિવસ, હવે જે બાકીના 7 દિવસ રહ્યા ને, આપણે આ દેહની ચિંતા ના કરતા. અનંત અવતાર દેહની ચિંતા કરી. આપણે તો હવે અત્યારે 5 આજ્ઞામાં પાકા થવું છે, ઉપયોગમાં પાકા થઈ જવું છે, શુદ્ધાત્મામાં રહેવું છે, એની ચિંતા કરજો. એનો પુરુષાર્થ મારજો. બાકી આ સુવાનું મળ્યું કે ના મળ્યું, બપોરે આરામ મળ્યો કે ના મળ્યો, જમવાનું મળ્યું ના મળ્યું, શું ના મળ્યું, ભાવતું આવ્યું ના ભાવતું આવ્યું, આ બધું તો બહુ લપન છે, પણ બહુ વર્ષો સુધી કરેલી. વર્ષો નહીં, કેટલા અનંત અવતારોથી, કેટલા જન્મોથી. સુવાનું બરાબર મળ્યું ના મળ્યું, રૂમ મળી ના મળી, ગરમ પાણી આવ્યું ના આવ્યું. ગરમ પાણી કોઈને આવતું નથી ને? કોઈને નથી આવતું ને? કોઈ બૂમો નથી પાડતા ને? સારું તમે તપ કરો છો. આટલો વરસાદ પડે છે ને ગરમ પાણી મળતું નથી ને કોઈ બૂમો પાડતા નથી. કોઈ મારી પાસે આવ્યું નથી.
બાને કાલે મેં પૂછ્યું આ લગભગ કે ગરમ પાણી લઈ આપું, ત્યાં કે મેં તો કે 6 વાગે નહીં લીધું, થોડું હુંફારું પાણી હતું ને કે નહીં લીધું. કે 96 વર્ષે ઠંડા પાણી નહીં લીધું, મોટું કહેવાય ને. પણ તમે બધા હારા છો, કોઈ બૂમો પાડતા નથી. તમે બૂમો પાડતા એટલે મંદિર વાળાને સારું છે, એ કોઈ ઠંડા આમ શાંતિથી આમ દબાઈને હોઈ જાય છે. પછી બૂમો પાડે જાગ્રત થવું પડે ને. આ વાત સમજવાની છે કે આપણને સંજોગો ભેગા નથી થતા પણ અંદર કમ્પ્લેન ઊભી નથી થતી, એ આપણી મોટી કમાણી. સમજાય? કમ્પ્લેન ઊભી ના થાય પણ એડજસ્ટમેન્ટ લઈ લે. અને અહીંયા પ્રયત્ન એવો જ હોય કે બધાને બધી સગવડ મળે. કોઈ શક્ય બને નહીં ને. આખું અઠવાડિયું વરસાદ પડવાનો છે એટલે આખું અઠવાડિયું ઠંડા પાણીએ નાહવાનું છે. એટલે મન બૂમો પાડે ને તો મનને કહેવાનું કે આ બ્લડ પ્રેશરની ટેબ્લેટ લેવી પડે છે ને, ઠંડા પાણી નહીએ એટલે 10 જેટલું બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય, 10 પોઈન્ટ. એટલે તમને આમ કે 90 રહેતું હોય ને તો 80 થઈ જાય. તો આ વેર ભાવે વૈકુંઠ કહેવાય કે ના કહેવાય? વેર ભાવે વૈકુંઠ. કમલેશભાઈ સમજાય ને? વેર ભાવે વૈકુંઠ. તમને બોમ્બે નથી ને આવું કેમ? આવું કશું ખબર નથી, ટપ ખબર નથી, આ વેર ભાવે વૈકુંઠ ખબર નથી. કે તમને ના ખ્યાલ. વૈષ્ણવનો શબ્દ છે. કૃષ્ણ ભગવાન જો વેર બાંધે તો વેર વસૂલવા એમની પાછળ કૃષ્ણની પાછળ વૈકુંઠમાં જવું પડે ને. અને પેલા ભક્તો હોય બિચારા મહેનત કરી કરીને પૂજા ભક્તિ કરી કરીને મરી જાય તો માંડ વૈકુંઠ મળે. અને આ ભગવાન જો વેર બાંધે ને વૈકુંઠ પહોંચી જાય. એવું તો આપણને આ કુદરતી સંજોગો ભેગા થયા. ચોમાસાના પાણી ગરમ થતું નથી તો કે આ શું થયું? તો કે આપણને આજ્ઞામાં રહેવા માટેનો સ્કોપ મળ્યો. કુદરતે વ્યવસ્થિત આપણને આજ્ઞામાં રહેવા માટેની એક તક આપી, ઓપોર્ચ્યુનિટી આપી. એટલે આ તક મળે ને ત્યાં તક ઝડપી લેવાની. તમે બધા કશું બોલ્યા કે ઠંડા પાણી નહીં લો છો ને, મને તો બહુ સારું લાગ્યું. નહીં લે એક વસ્તુ છે ને બૂમો ના પાડે એનાથી મોટી વસ્તુ છે. અને બૂમોય ના પાડે અને કોઈની ભૂલ ના દેખાય વ્યવસ્થિત કરીને મૂકી દે એનાથી મોટી વસ્તુ. અને પછી નાતી વખતે પોતે શુદ્ધાત્મા રહે, ફાઇલ નંબર 1 ને નવડાવે, ફાઇલ નંબર 1 ને વાતે કરે કે આ પાણી ઠંડુ છે, નહીં કે કઈ નહીં, થોડી ધુજારી આવશે ને પણ બ્લડ સર્ક્યુલેશન સારું થઈ જશે. બ્લડ સર્ક્યુલેશન વધે કે ના વધે? પહેલા તમને ખબર શિયાળામાં ઠંડા પાણીથી નાતા હતા. ઠંડા પાણીથી નાય ને એટલે પછી બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય. એટલે પછી અંદર કચ્છો પડે નસોમાં જામી ગયો હોય ને એ બધું નસો સાફ થઈ જાય. પણ આવી સાદી દવા આપણે ના ગમે. આપણે ભાઈ ટેબ્લેટ આપે ને એ ગમે, ટેબ્લેટ આપે એ ગમે. એટલે આપણે ત્યાં જે પહેલા વર્ષો પહેલા જે નહાતા ને નદીએ કે તલાવે નાહવા જાય કે કુવા પર ઉભા આપણું નાખીને નહીં લે. તો કે એની પાછળ હેતુ આ હતો, હેલ્થ, તબિયત સારી રહે. તો કે આપણે મન સાથે વાત કરવી કે આ કુદરતે તમને તબિયત સારી રાખવાનો સંજોગ આપ્યો છે. હવે કુદરતે આવો સારો સંજોગ આપ્યો એમાં આપણે કમ્પ્લેન કરીએ તો આપણે મૂર્ખ કહેવાય કે ના કહેવાય? એટલે મૂર્ખ કેટલા માટે કે કમાણી કરવાની જગ્યાએ ખોટ ખાઈએ એટલે આપણે મૂર્ખ કહેવાઈએ. સમજાય વાત છે? કમાણી કરવાની જગ્યાએ ખોટ ખાઈએ એટલે મૂર્ખ કહેવાય કે ના કહેવાય? આપણે તો દાદા ભગવાનના મહાત્માઓ કહેવાય. જ્યાં ને ત્યાં કમાણી કરી લેવાની, જ્યાં લોકો ખોટ ખાય ત્યાં આપણે કમાણી કરી લેવાની. એ લોકો કમાણી કરતા હોય ત્યાં તો કરવાની જ હોય, પણ કમાણી કરવાની એકે તક ચૂકવી નહીં. એને જાગ્રત કહેવાય. તો કે આવું આપણે રહેવાનું. આવશે ને? શરૂઆત કરજો ને. બહુ થઈ ગયું. પછી સવારે બધે ફર્યા ને, બધે ચા નાસ્તો કર્યો ને, પછી આજ્ઞા વાપરી હતી ને. જલ્દી હા કે ના બોલજો. આમ
ચશ્મા પહેરવા પડશે. બરાબર. આજ્ઞા વાપરી હતી? શું વાપરી હતી કહો? ચાલો જલ્દી જલ્દી કહો. હા, એ તો વિધિક બોલી જ નાખ્યું. એ તો બધા ગોખે જ ગયું કે આહારી આહાર કે હું નિરાહારી માત્ર તેને જાણવું છું. મોટેથી બોલજો. હા, એટલે સારું કે ભાઈ આ હેમા ઉપમા ખાર એટલે કે આહારી આહાર કરે છે, એટલે આહારીને આપણે જોયા એટલે ઉપયોગ કહેવાય. પણ અહીંથી જઈએ કેટલા બધા મહાત્માઓ રસ્તામાં ભેગા થાય, બધાનામાં શુદ્ધાત્મા જોઈએ, કેટલી મોટી કમાણી કહેવાય. નાસ્તા કરતા મોટી કમાણી કહેવાય કે ના કહેવાય? ગરમ ગરમ ઉપમા કરતા મોટી કમાણી કહેવાય કે ના કહેવાય? આ ગરમ ગરમ ઉપમા ખાધો તો 12 વાગ્યા સુધી ગાડું કબડશે આપણું. એટલે પછી મારે 12 વાગે પૂરું કરવું પડે પછી, એટલે ટાઈમ સાચવી લઈએ છીએ. તો કે આવી વાત, આ જેમ દેહ માટેનો આહાર છે ને, તો કે આ હેમાને દેહને ટકાવવા માટે આહાર આપવાનો, ને જોડે આપણે આપણો ઉપયોગી હોય કે હું આ શુદ્ધાત્મા, બધા મહાત્માઓ હોય તો બધા વ્યવહારથી મહાત્માઓ બધા શુદ્ધાત્મા, આવી જાગૃતિ હોય. હવે આવી જાગૃતિ હોય ને તો પછી એનો વ્યવહાર ના દેખાય. પ્રકૃતિ સ્વરૂપે જ દેખાય. પણ આપણે તો પ્રકૃતિ જોઈએ ખરા, કહીએ શું કે આ તેની પ્રકૃતિ છે. અંદર શું હોય કે આવું કરે છે ને આમ ના કરવું જોઈએ. પ્રકૃતિ કુદરતી છે. પ્રકૃતિનો સ્વભાવ કરતા પદનો નથી. પ્રકૃતિ સહજ છે. પણ આપણો આ અહંકારનું જે પોઈઝન પડે છે ને, એટલે એને અસહજ કરી નાખીએ. અહંકારનું પોઈઝન પડે. ચાલો એટલે કહીશું એકાદ પદ કરી આગળ વધીએ પછી. જય સચ્ચિદાનંદ. જોઈએ છે લો. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. ઉપરી હોવા છતાં એને ઉપરીપણું રાખ્યું નહીં. મોક્ષ માર્ગી લિફ્ટ જોઈ ઘૂસી જાવું ખસવું નહીં. મોક્ષ માર્ગી લિફ્ટ જોઈ ઘૂસી જાવું ખસવું નહીં. ગુપ્તને ચૂપ જોયા કરવું રસ્તામાં ઉતરવું નહીં. ઉપને ચૂપ જોયા કરવું રસ્તામાં ઉતરવું નહીં. સીધા રસ્તા મળ્યા પછી આડા રસ્તે ફંટવું નહીં. સીધા રસ્તા મળ્યા પછી આડા રસ્તે ફંટવું નહીં. મૂળ મોક્ષ મળ્યા પછી ઝાંખરામાં ફરવું નહીં. મૂળ મોક્ષ મળ્યા પછી ઝાંખરામાં ફરવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. કુસંગોની કાળા રોડે હંસલાએ હસવું હળબડવું નહીં. કુસંગોની કારારો રે હંસલાએ બળવું નહીં. શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસોએ ઢૂંકવું નહીં. શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ઢૂંકવું નહીં. કુસંગોની કાગારોડે હંસલાએ બળવું નહીં. કુસંગોની કારારોડે હંસલાએ ભળવું નહીં. શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે
વચ્ચે જિજ્ઞાસોએ ઢૂંકવું નહીં. શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ઢૂંકવું નહીં. કાંકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં. કાંકરી નાખી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં. કાંકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં. કાંકરી નાખીને ચોખા દાનને ભરડવું નહીં. કંઈક જન્મો ખરડાયું છે એવું દળનું દળવું નહીં. કંઈક જન્મો ખરડાયું છે એવું દળનું દળવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આખા બાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં. આખા ભાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં. વિષયની ડર જીવાતુમાં હાથ ગાલી જડવું નહીં. વિષયની ડર જીવાતુમાં હાથ ઘાલી સડવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. નાસવંતી ચીજો તાણો મૂલ્યાંકન કરવું નહીં. નાશવંતી ચીજો તણો મૂલ્યાંકન કરવું નહીં. તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં પડવું નહીં. તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં પડવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. પ્રકૃતિના ચોપડામાં મારું કહી લખવું નહીં. પ્રકૃતિના ચોપડામાં મારું કઈ લખવું નહીં. ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં. ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપર છલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં. ઉપર છલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં. જોખમદારી પોતાની છે સમજીને ચડસવું નહીં. જોખમદારી પોતાની છે સમજીને ચડસવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. ત્રિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. શ્રીકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. કિરિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું મહી. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું નહીં. કિરિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું મહી. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું નહીં. મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. સર્વાહાર વિહારોમાં આત્મે પરિણમવું મહી. સર્વાહાર વિહારોમાં આત્મે પરિણમવું નહીં. જ્ઞાની પાસે શક્તિ
શક્તિ લઈને જ્ઞાનને પચાવવું અહીં જ્ઞાની પાસે શક્તિ લઈને જ્ઞાનને પચાવવું અહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. અક્રમિક જ્ઞાન લીધે ફરી કોઈ દી મરવું નહીં અક્રમિક જ્ઞાન લીધે ફરી કોઈ દી મરવું નહીં. અક્રમિક જ્ઞાન લીધે ફરી કોઈ દી મરવું નહીં અક્રમિક જ્ઞાન લીધે ફરી કોઈ દી મરવું નહીં. મોક્ષદાની દિલાવરનું અનન્ય છે શરણું અહીં મોક્ષદાની દિલાવરનું અનન્ય છે શરણું અહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું નહીં ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. જય જય સચ્ચિદાનંદ આમ લાગે કેટલું સિમ્પલ ને કે આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. એટલે આપણે દાદાને જ પકડી રાખવાના ને, બીજે ક્યાંય જોવાનું નહીં ને, એવું નહીં? ના પાડો છો ને તમે કે આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. એટલે દાદા સિવાય ક્યાંય જોવાનું નહીં ને. તો કે આવી કોઈ પણ રીતે બાઉન્ડ્રી કરે ને ત્યાં ભગવાન ના હોય. આ તો શું કહેવા માંગે છે કે જ્યાં જાઓ ને બધાનામાં શુદ્ધાત્મા જોજો. હવે આપણે દાદા ભગવાન સિવાય બીજું કઈ દેખવું નહીં કે આપણે તો દાદાના સત્સંગમાં જવાનું, બીજે નહીં જવાનું, તો શું કહેવાય? મૂર્ખામી કહેવાય. એટલે કહેવા શું માંગે છે કે આપણે દાદા ભગવાન સિવાય બીજું કશું દેખવું નહીં. એટલે જ્યાં જઈએ જીવ માત્રમાં શુદ્ધાત્મા જોઈએ, એ જ દાદા ભગવાન. તો કે આ દાદા ભગવાન જોયા કરીએ એટલે આપણું કામ થઈ ગયું. કઈ સહેલી સહેલી વાતો મુકાઈ ગઈ છે. મારું આપણી એવું છે ને પકડાય નહીં વાત. આપણે થાય કે આપણી દાદાની છેલ્લામાં છેલ્લી વાત મળી ગઈ, હવે આપણે ક્યાંય જવાની જરૂર નથી. તો દાદા ભગવાન શું કે, દાદા ભગવાન એક ભાઈએ પૂછ્યું કે દાદા અમે આવ્યા અહીંયા તમારી પાસે, હવે અમે જે પહેલા બીજા બધા જતા ત્યાં જવાનું કે નહીં જવાનું? તો દાદા શું કે, પંકજભાઈ પહેલા કે તમે જતા હતા અને હવે પંકજભાઈ જશે. દ્રષ્ટિ બદલાઈ ગઈ આખી. પછી શું કીધું કે તમે બીજે જશો. બીજું શું કહ્યું કે ખુલ્લા મનથી બધે જજો. બધે જશો ને તો તમને ખબર પડશે કે આ દાદાની વાત કેટલી સાચી છે. તમે શું પામ્યા છો એ તમને સમજાશે. પછી તમે કહો કે આ તો હનુમાન ચાલીસા છે, કોઈ વ્યવહારથી બોલાવે ને કે જવા દો ને, આપણને કંટાળો જવું જ નથી. પણ તમે જાઓ ને તો તમને ખબર પડે કે ઓહો તમે શું પામ્યા છો. આપણે જે પામ્યા છે એની કિંમત સમજાય. પણ કેવી રીતે જવાનું છે? તો પહેલા પોતે જતા હતા અને હવે આ ફાઇલ નંબર 1 જાય. એટલે કે આ એવી સુંદર વાત છે ને, આ જગતમાં બધાને અધૂરું હોય ને ત્યાં બીક લાગે કે
કે આ ઘેટાને વાડમાં પૂરી દે કે આ ઘેટા વાડમાંથી નીકળીને બીજાની વાડમાં ઘૂસી ના જાય. જ્યારે દાદા કહે છે તમે બધે જ જાઓ, તમે બધે જશો તો ઉપરથી તમને ખબર પડશે કે તમે શું પામ્યા છો. તો વિચારો તો ખરા, ખરી કોઈ જાતે હરીફાઈ જ નહીં. પણ છે જેવું ટોપ લેવલનું ને કે કોઈ જાતે હરીફાઈ રહી જ નહીં. સમજાય તમને? આ જૈન હોય તો કે વૈષ્ણવમાં ના જાય, વૈષ્ણવ કે શૈવમાં ના જશો. પાછો વૈષ્ણવ હોય એમાં કેટલાય ફાંટા હોય, જૈનમાં કેટલાય ફાંટા હોય, એટલે બધું પકડીને બેસે કે ના બેસે? તો આ પકડીને બેઠા એટલે ભેદ ઉભો થયો. અને જ્યાં ભેદ હોય ત્યાં ભગવાન ના હોય ને ભગવાનની વાતે ના હોય. સમજાય? ને જ્યાં જવાથી આપણી અંદર અભેદતા ખુલ્લી થતી જાય એ સાચી જગ્યા. જ્યાં જવાથી આપણી અંદર અભેદતા ખુલ્લી થતી જાય, અંદર આપણે થોડો ઘણો ભેદ ઉભો થયો, ભેદ સમી જાય તો સમજવું કે આ જગ્યા સાચી છે. બાકી આ વિતરાગો એવા પાક્કા હતા, એમને કોઈની સાથે ભેદ પાડેલો નહીં અને કોઈને ભેદ પાડવા દીધેલો એ નહીં. આવું એટલે દાદા શું તમે જજો, બધે જજો. કારણ કે દાદા પાસે આવે ને તો પેલો વૈષ્ણવ હોય તો એ બધું કરતા હોય, કોઈ માતાજીનું કરતા હોય, કોઈ બીજું કરતા હોય, કોઈ ત્રીજું કરતા હોય. દાદાએ કોઈને રોક્યા નથી. પપ્પાએ જાગૃત કરી દે કે પહેલા હવે તમે જતા હતા અને હવે પંકજભાઈ જશે. તો કે હવે આ શું કરવાનું? તો પેલા કે મારા કરતા બધી ભક્તિ કરતા હતા, જાતે કરતા હતા. હવે પંકજભાઈ છે તો કે આ ફાઇલનો નિકાલ કરશે અને આપણે શુદ્ધ આત્મા, આપણે જ્ઞાતા રસ્તા. એટલે કે બહારની ક્રિયા એની એ જ રહી. બહારની ક્રિયા એની એ જ રહી, ક્રિયામાં કોઈ ફરક ના પડે. એટલે કહ્યું ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધું મહી. તો કે આ ક્રિયાની વચ્ચે ધર્મ રાખી અને પોતાના નિજ સ્વરૂપની આરાધના કર્યા કરવાની. કેવું આમ એ દાદાએ કેવું બોલ્યા, અને દાદા જે બોલ્યા ને એ શબ્દો કવિરાજે પદમાં ગૂંથી નાખ્યા. તો કે આ આખું જગત ક્રિયાની પાછળ હોય, બહાર જે દેખાય એને સાચું માને, અને બહારનું જે દેખાય એની પાછળ પડે એટલે વ્યક્તિ પાછળ પડે. જ્યારે આપણો આખો માર્ગ વ્યક્તિનો માર્ગ નથી. મય જે વિજ્ઞાન સ્વરૂપ દાદા જે ખુલ્લા થયા, કેવળ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો, એની ભજના છે. સમજાય? દાદાને એક જણે પૂછ્યું કે તમે દાદા કોની ભક્તિ કરો છો? એટલે પેલા પૂછનાર જૈન હતા. એટલે બધા આજુબાજુ બેઠાને શું લાગે? હમણાં દાદા કહેશે કે અમે સિમંદર સ્વામીની ભક્તિ કરીએ છીએ. દાદા શું જવાબ આપ્યો? અમે અમારા નિજ સ્વરૂપની ભક્તિ કરીએ. સમજાય? અમે અમારા નિજ સ્વરૂપની ભક્તિ કરીએ. આ જે આખી દશાની વાત છે ને, તો કે આવી દશાવાળી વાત આપણને પ્રાપ્ત થઈ છે. પછી આ સંસારમાં નાના નાના પ્રોબ્લેમ થાય એમાં આપણે ફસાઈ જઈએ તો મૂર્ખ ના કહેવાય. આટલી ઊંચી દશાની વાત થઈ, પ્રાપ્ત થઈ. પ્રોબ્લેમ તો બધાને આવે કે ના આવે? તમને બધા આવતા હશો નહીં? આ જ્ઞાન મળેલો પ્રોબ્લેમ જતા ના રહે? મને એમ કહે જતા રહ્યા પ્રોબ્લેમ.
ઓહો, તો આ તો મારી ભૂલ થઈ. મને એમ કે આ પ્રોબ્લેમ જતા રહે એટલે તમે બધા અહીં આવીને બેઠા છો, એટલે પ્રોબ્લેમ છે એટલે આવ્યા છો નહીં? હા, તો લડ્યા કરજો તા સારું. તો મારી દુકાન ચાલ્યા કરે ને. પાસ સમજવા માટે કે આ એવી વસ્તુ આપણને આપી છે ને કે ક્રિયા વચ્ચે ક્રિયા એટલે કે ધર્મની ક્રિયા એવું નહીં, બધી જ ક્રિયાઓ આપણે ધર્મ કરતા હોય, ભક્તિ કરતા હોય, સામાયિક કરતા હોય, પ્રતિબંધ કરતા હોય, કે આ શું કહેવાય, આ પારાયણમાં ગયા હોઈએ, કે આ ભાગવત હોય, મહાભાગવત હોય, કેવું કે હોય, સપ્તાહમાં ગયા હોઈએ, ઉપવાસ કરીએ, જાત્રા કે બધી ક્રિયા જ કહેવાય ને. તો કે આ બધી ધર્મની ક્રિયાઓ ને એવી આપણી વ્યવહારની પણ ક્રિયાઓ હોય કે ના હોય? તો ક્રિયાઓ બધી થયા કરે, કે ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધુમય. આ દશા આપણી દાદા ભગવાને ખુલ્લી કરી આપી. ખ્યાલ આવ્યો? હવે આ દશા ખુલ્લી કરી આપી તો આપણને શું થાય? વ્યવહારના જે સંજોગો હોય ને એનું મહત્વ વધારે હોય. વ્યવહારના જે સંજોગો હોય એનું મહત્વ બહુ મોટું હોય. પણ આ દાદાએ ખુલ્લું કહે, ભલે આ સંજોગો છે, સંજોગો હોય તું ધર્મ રાખ અને પોતાની સ્વરૂપમાં રહે. અને દાદા આખું જીવન એ રીતે જીવી ગયા. દાદા ખાલી બોલ્યા નથી, એવું જીવન જીવી ગયા. આપણે તો બીજાને કહીએ, આપણે કહેવામાં તો આપણે સુરવીર થઈએ ને, પાછા પડીએ નહીં. કોઈ માદો પડે તો બધું જ કહી દઈએ. એક વાર બધું પૂછીએ ખરા, શું થયું, કયા ડોક્ટર પાસે ગયા, આમ થયું, તેમ થયું, કેટલું બધું પૂછી નાખ્યું. પૈસા લાવે થોડી હવે જ્ઞાનની વાત કરીએ એટલે પાછું આપણે કહીએ કે તું તો શુદ્ધાત્મા ને, આ તો ફાઇલ નંબર 1 ને થયું, એનું આ વ્યવસ્થિત છે, પૂરું થાય, હિસાબ પૂરો થાય છે. આવું બધું જ્ઞાન આપવા માંડીએ. પણ પહેલા તને પોતાને આ સંસાર જે બધા સંજોગો ભેગા થાય છે ત્યારે રહે છે ખરું કે હું શુદ્ધાત્માના સંજોગો આવું રહે ને ત્યારે આપણાથી બીજાને કહેવાય ને. આપણે ભારતીય એટલે બીજાને સલાહ આપવામાં આપણો એક્સપર્ટ રહીએ, બીજાને કહેવાનું બહુ ગમે, આપણી પ્રકૃતિમાં ગમે, સારું લાગે. તો આ દાદા હતા ને, તો દાદાને બધું થાપામાં ફ્રેક્ચર થયેલું, એટલે ત્યાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરેલા. અને પેલું એક્સરે ને બધું લીધું એટલે ડોક્ટરે કીધું કે તમારે ઓપરેશન કરવું પડશે, અને કે આ વજન ઉછળીને આ બધું છે ને એટલે કે તમને બ્લડ પણ આપવું પડશે. અને પેલી શીશી સુંઘાડે ને એ દાદા કે ભાઈ આ ઓપરેશન વગર ના થાય એમ? તો કે થાય, એમાં ટાઈમ વધારે લાગે ને એમાં કદાચ ખોટ પણ રહી જાય. તો દાદા કે અમારે ચાલશે, પણ તમે આ શીશી સુંઘાડો ને તમે તો એટલા બધા જાગ્રત, અમારી જાગૃતિ ઉપર આવરણ આવી જાય. ખ્યાલ આવે? આપણે નકલ કહેવાય નથી આ બધી, એક સમજવા માટે. એટલે પછી બધા મહાત્માને ખબર પડે એટલે મહાત્માઓ દાદાના દર્શન કરવા આમ ખબર કાઢવા કહેવાય, આમ ખબર માદું ખબર કાઢવા જઈએ ને, આ ફ્રેક્ચર થયેલો બધા જાય મહાત્મા, જેમ જેમ ખબર પડે હોસ્પિટલમાં જાય. હવે મહાત્માઓ તો કોઈ પણ ટાઈમ આવે ને પાછા, કે ફિક્સ ટાઈમ ના હોય. અને હોસ્પિટલમાં ફિક્સ ટાઈમ હોય કે આ ટાઈમમાં આવવાનું, પણ મહાત્માને આવડે ને પાછું કે રીતે ઘૂસી જવું, શું કરવું, બધી ખટપટ તો આવડે ને. એમ મહાત્માઓ કોના ખટપટિયા વિતરાગના ને બધું આવડે. તો એક મહાત્મા એના છોકરાને લઈને, નાનો 7-8 વર્ષનો છોકરો હશે, એને લઈને દાદા પાસે આવ્યા. એટલે એમને જોયું બારણું બંધ છે એટલે ઉભા રહ્યા. તો
તો પછી પેલી નર્સ આવે બારણું ખુલ્યું ને આમ જોયું તો દાદા સૂતા છે, એમ બેઠા છે આમ એમાં. દાદાએ ધ્યાન ગયું એટલે દાદા કે આવો આવો કેમ, તો અંદર ગયા બંને જણા. તો પેલા ભાઈએ એમના છોકરાને કહી રાખેલું કે જો દાદાને ફ્રેક્ચર થયું છે એટલે દાદાને બહુ દુખાવો થતો હોય, પગે આપણે પગે માથું નહીં લગાવવાનું, દૂરથી સચ્યાન કરવાના, બધી સલાહ આપે કે ના આવે. દાદા પેલા જોયા, આવો આવો આવો, જય સચ્યાન જય સચ્યાન. ભાઈ ખબર ભાઈ કેમ છો, સાવું છે, બધું પૂછ્યું એમ. ભાઈ ચાલો 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 કે આ કોઈ નથી કે વિધિ કરી લો, કે શું કે છે વિધિ કરી લો. હવે દાદા એવું કહે કે વિધિ કરી લો એટલે પેલો બધું ભૂલી જાય કે આ દાદાને ફ્રેક્ચર થયું છે, સહેજ આમ પગ આમ હલશે તમને આમ પેઇન થશે, બધું ભૂલી જાય. તો બંને જાય રોપથી વિધિ કરી લીધી, પછી નીકળ્યા. તો રસ્તામાં છોકરો એમનો શું કે, પપ્પા તમે તો કહેતા કે દાદાને ફ્રેક્ચર થયું, દાદાને ક્યાં કશું થયું છે કે, સમજાય છે? હવે તમે 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 કલ્પના કરી જુઓ કે તમને ફ્રેક્ચર થયું અને જ્યાં સુધી ઓપરેશન ના થાય ત્યાં સુધી પેઇન કેવું હોય. પણ દાદાના મોઢા ઉપર ક્યારેય થાક ના લાગે કે ક્યારેય પેઇન ના લાગે. એમનું મોઢું તમે જુઓ તો કાયમ આમ પ્રફુલ્લિત હોય. કયા આધારે? તો નિરંતર પોતાના આત્મામાં રહેતા હતા એટલે. અને આપણે થાકી ગયા તો કોઈ કહી આપે કે ના કહી આપે આ થાકી ગયા છે, તો કે એમનો દેહ ઢીલો પડી ગયો હોય, પણ મોઢું ને હાસ્ય તમે જુઓ તો કોઈને ખબર જ ના પડે કે દાદાને કઈ થયું છે. આજે દાદા જે બોલે છે ને, આજે કવિએ જે લખ્યું ને, કેરિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધુમય. તે નિરંતર જે સ્વરૂપની આરાધના ચાલે, દેહથી છૂટા ને છૂટા રહે. આપણે તો આવું ક્યાંક ઢીલા પડીએ ને ત્યારે ભાઈ આપણે ફાઇલ નંબર 1 જો આવી બધી વાતો કરવી પડે, ના કેવું પડે પંકજભાઈ કે આ તમારે તો કશું નથી કહીએ. આપણે કઈ વધારે આવે છે? આપણે ઘર છે કે નહીં, ખાવા પીવાનું છે કે નહીં, તો કે આપણને કશું ખોટ તો છે નહીં. તમારે પૈસા કેટલા જોઈએ? તમે બધા ના પડો, આ લોકોને પૂછો. પછી આ લોકો શું કે ભાઈ તમે કહો છો કે હવે પેલો નેકલેસ લાવો છે, ગોલ્ડનો આમ ડાયમંડનો નેકલેસ લાવો છે, આ છે ભાઈ કે પૈસા કમાવા પડશે ને. તમે તો રોપથી ના જ પાડતો. એક સમજવા, એટલે આ વસ્તુ સમજવાની કે આ જગતમાં આપણને જે પ્રાપ્ત થયું છે એની સામે આ દુનિયામાં કોઈ ચીજની કશી વેલ્યુ જ નથી. અને લક્ષ્મી તો બધાને એની વેલ્યુ તો લાગે ને, લક્ષ્મી તો બધાને વાલી હોય ને, પણ લક્ષ્મી એટલે આત્મા તો ના કહેવાય ને. રિલેટિવ રિયલ જુઓ તો રિયલમાં લક્ષ્મી દેખાય? તો વિચાર પડે, જલ્દી બોલો ને. લક્ષ્મીને રિયલ માને ખરા, પણ આપણી રિલેટિવ રિયલની આજ્ઞા જોઈએ તો આ રૂપિયાની થપ્પી હોય તો બાય રિયલ પણ દેખાય ખરી? તો કે ના, એ તો પૂતગલ છે. એટલે કે સજીવ પણ નહીં. તો પછી આપણે લોકો ધીરે કહે કે લક્ષ્મી તો કેવી છે કે લક્ષ્મીનો સ્વભાવ એટલે ચંચળ, ક્યારે હાથમાં અને ક્યારે જતી રહે, આવું બધું કે. એટલે પછી શું થાય, આવું કે ને એટલે બધાને હાથમાં આ બધા પકડી રાખવા જાય કે એનો સ્વભાવ ચંચળ છે, જતી ના રહે, એટલે પકડી રાખવા જાય. એટલે પકડી રાખવા જાય એટલે શું કરે, થોડી એફડી કરે કે મકાન લે, જમીન લે, આ સોનું લે, એમ કે પકડી રાખવા જાય. પણ ભગવાનની વાત બહુ જુદી છે. ભગવાને શું કહ્યું કે લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે, તો વ્યવહારિક વાત છે. ખરેખર લક્ષ્મીનો સ્વભાવ કેવો છે? જેમ બરફ હોય
તો બરફ ક્યારેય પણ ઠંડો જ હોય કે ના હોય? એને સ્વભાવ કહેવાય. તો લક્ષ્મીનો સ્વભાવ કેવો હોય કે ના હોય ત્યારે કમાવાની ચિંતા કરાવે, હોય ત્યારે હાચવવાની ચિંતા, અને જાય તો ચિંતા કરાવે કે ના કરાવે. તો કે એનો સ્વભાવ કેવો છે? બોલો ને જલ્દી. લક્ષ્મીનો સ્વભાવ કેવો છે? તોય બધાની પાછળ પડે કે ના પડે? મૂર્ખામી ના કહેવાય? અને લક્ષ્મી તો કોણ કહેવાય? લક્ષ્મી નારાયણ કહે ને, લક્ષ્મી નારાયણ એટલે કે નારાયણના ધર્મપત્ની કહેવાય ને. હવે કોઈની પત્નીની પાછળ પડીએ તો માર ના ખાવું પડે? ભગવાન નારાજ ના થઈ જાય? નારાયણ નારાજ થઈ જાય તો શું હાલત થાય આપણી? એટલે દાદાએ કેટલું સરસ કહ્યું કે આપણે તો શું રાખવું, લક્ષ્મીજી આવે ત્યારે કેવું કે આવો પધારો, ને જતા હોય તો કે એમને આતરવા નહીં, બહારનું ખુલ્લું રાખવું, અને જતા એમને કેવું કે ભાઈ તમે જાઓ છો, અમારી ઈચ્છા નથી, પણ તમને રોકાય નહીં, પણ જ્યારે તમારે પાછા આવવું હોય તો આવજો, આ દરવાજા ખુલ્લા છે, આવું કહેવાય. સમજાય? બધાને ખ્યાલ આવ્યો લક્ષ્મીનો સ્વભાવ શું છે? લક્ષ્મી હોય તો સુખ આવે ને? કેમ કે બોલતા નથી, પાછા ચૂપ થઈ ગયા બધા? આટલી બધી લક્ષ્મી ગમે છે? હા, લક્ષ્મી આટલી બધી પ્રિય છે? એટલે માઇકમાં બોલો, બે માઇક નથી આવે. આમ તેમ કઈ બોલાઈ જાય ને પાછો કઈ અંતરાય પડી જાય તો વળી. હા હા, બહુ બહુ મોટી વાત છે એ કે હારું આવું કંઈક બોલે અંતરાય પડી જાય તો. પણ આપણે શું કહીએ છીએ કે અમારા દરવાજા ખુલ્લા છે, તમારે જવું હોય તો જાઓ, પણ જ્યારે પાછું આવો તો આવજો, એટલે અંતરાય ના પડે. અંતરાય તો બીજાને લક્ષ્મી આવતી હોય ને આપણે ત્યાં એને અટકાવીએ ત્યારે અંતરાય પડે. ખ્યાલ આવે? ભલે આ સાધુઓને તો અંતરાય જ હોય નહીં લક્ષ્મીજીને. સાધુ બાવા થઈ જાય એટલે લક્ષ્મીને હાથ ના લગાવે ને, એટલે એમને તો લક્ષ્મીજીના અંતરાય હોય ને. કયો વિચારવા પડી ગયા? તો કે આ પોતાની અંદર ભિખારીપણું છે માટે ભય લાગે છે કે અંતરાય પડી જશે, આમ થશે, આમ થશે, આમ થશે. જે સાચો હોય ને એને ભય ના લાગે. આ જો ને દાદા ભગવાન એ ઋષભદેવ ભગવાનના સમયમાં ભરત રાજાને પેલું અક્રમ જ્ઞાન આપ્યું તો આપણે બધા જોડે તો હતા, પણ આપણા કોઈની હિંમત નથી બોલવાની. ઋષભદેવ ભગવાને કહેવાની હિંમત હતી કે તમે આ ભરત રાજાને આપ્યું, અમને કેમ ના આપ્યું? તો કે આપણે તો ફટાકા મારે કે આ તીર્થંકર ભગવાન આવું કંઈક બોલીએ કંઈક વિરાધતા થઈ જાય તો. એટલે વિરાધતા સાચું બોલવામાં કે ખોટું બોલવામાં? પણ ભય, ઓહો આ તો તીર્થંકર છે કે વિરાધતા થઈ જાય. પણ દાદા ચોખ્ખા હતા એટલે એમને ભય નતો, અને ભય નતો માટે એમને કીધું કે તમે આ ભરતને રાજપાટ સાથે સંસારમાં રહીને મોક્ષ આપો છો અને અમને કે નાગા કરો છો. એ જમાનામાં સાધુ એટલે દિગંબર હતા બધા, એટલે કે અમને નાગા કરો છો. આ બોલવાની હિંમત હતી, આ એમને કઈ ભગવાનની વિરાધના નથી કરી, અંતરાય નથી પાડ્યા. પણ સાચું બોલવાની હિંમત પણ ક્યારે આવે? અંદર કઈ પોલ હોય ને, વીકનેસ હોય ને ત્યાંથી બોલી શકે નહીં. જ્યાં સુધી આપણી અંદર પોલ હોય ત્યાં સુધી એને થાય કે આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો. હું આવું બોલીશ તો ખરો, પણ કે પછી કઈક અંતરાય પડી જાય તો. આ તો તીર્થંકર ભગવાન કહેવાય, એમના માટે કંઈક આમ અજાણતા બોલી જવાય તો આપણે કેટલા મોટા અંતરાય પડી જાય. તો કે આ ભય ઘુસાડી દીધેલો. પણ એટલું એને ના સમજાય કે આ જે વિરાધતા ક્યારે કહેવાય?
સાચી વાત હોય તો વિરાધના કહેવાય. અજ્ઞાનની આરાધના એને વિરાધના કહેવાય. અને અજ્ઞાનની વિરાધના એને આરાધના કહેવાય. એટલે આ જ્ઞાનીઓ જેમ છે તેમ કહી શકે. ખોટાને ખોટું કે પણ અંદરથી મુક્ત હોય, સાચાને સાચું કે પણ ચોટે નહીં, અંદરથી મુક્ત હોય. અને આપણે તો કોઈને ખોટું કહીએ ને તો અંદર દ્વેષ ઉભો થઈ જાય. ખ્યાલ આવે? એટલે આ અંતરાય આવી રીતે નથી. અંતરાય તો બધી જાતના આ તીર્થંકર ભગવાન હોય ને એમને બધી જાતના અંતરાયો તૂટ્યા હોય. બધી જાતના અંતરાયો તૂટ્યા હોય. કેમ તૂટેલા? તો કે એમની અંદર કોઈ જાતની ઈચ્છા રહી નહીં, વિનાશી ચીજોની ઈચ્છા રહી નહીં, વિનાશી સુખોનું ભિખારીપણું રહ્યું નહીં, માટે અંતરાય તૂટ્યા. હવે તમે જુઓ ને, દાદા ભગવાન પોતાનું ઘર હતું, પોતાની ગાડી હતી, નોકર ચાકર હતા, પણ દાદાને સત્સંગમાં ક્યારેય જવું હોય તો એમને રાહ જોવી પડી છે. પણ નવાઈ લાગે એમ. કુદરત ચારે બાજુથી વળશે, મહેરબાન હોય. અને પાછો દાદાને સત્સંગમાં લઈ જવાના હોય તો પડાપડી હોય. અને એ 2-3 જણ ગાડી વાળા જો નંબર લાગે ને એને તો આનંદ થઈ જાય. અને આપણે તો કેવું પડે, ભાઈ તું આવજે. તો પેલો કે હા કયા ટાઈમે જવાનું છે? તો કે સવારે 9 વાગે છે. હા ચાલો તો હું આવી જઈશ. કે મારે પછી 11 વાગે જવાનું છે. સમજાય? અથવા કે ના કે મારા થોડું કામ છે, મારાથી નહીં અવાય. તો કે આ અંતરાય કહેવાય. અને દાદાનું કેવું હોય, દાદાને બોલવું જ ના પડે, કહેવું જ ના પડે. એમને જ્યારે જે સમયે, જે જગ્યાએ, જે ક્ષેત્રે જે વસ્તુની જરૂર હોય એમને ભેગી થઈ જાય. અને ફ્રેક્ચર થયું ને પછી દાદાને ક્યાંક જવાનું હોય, મોટે ભાગે આપતો સાથે હોય, એટલે પછી દાદા ગાડીમાંથી ઉતરે, એના ઘરમાંથી આપણે ખુરશી લઈ આવીએ, ખુરશીમાં દાદાને લઈ જઈએ. તો કોઈ વાર એવું અચાનક દાદાને બહાર જવાનું આવે કે ના આવે, અથવા આપતો પૂતો બધા ભણવા ગયા હોય, સ્કૂલમાં ગયા હોય, કોલેજમાં ગયા હોય, અને એકદમ દાદાને જવાનું આવે તો દાદા કઈ પ્લાનિંગ કરે કે ત્યાં મને કોણ આ ખુરશી લઈને આવશે? એમ કશું ના હોય. કારમાં અંદર અમે વિચાર કરીએ કે હારું આ બીજા 2 જણ જોઈશે ખુરશી ઉચકવા માટે, કોણ આવશે? અને એનું ઘર તો હજી બીજા મારે છે, હજી ઉપર જઈને ખુરશી લઈને આવીએ, દાદાને બેસી જવું પડશે, આમ બધા વિચાર આવે ને આવે. પણ તમે જુઓ, હજી આ ગાડી દાની પહોંચે ને એ પેલા એવા સંજોગ ભેગા થઈ જાય કે 2-3 જણ ખુરશી લઈને ઉભા હોય, એમને રાહ પણ ના જોવી પડે. તો કે આ શું છે? તો કે એમને સંસારના કોઈ સુખની ઈચ્છા નથી રહી, માટે એમના બધા અંતરાયો તૂટી ગયા. તીર્થંકર ભગવાન આવા હોય કે એમને જે જરૂરિયાત હોય ને બધી ફટાફટ સામેથી આવી જાય, એમને ઈચ્છા કરવી ના પડે. તીર્થંકર ભગવાનની તો આખી વાત જ જુદી. દાદા કે અમને ક્યારેક કોઈક વાર વિચાર આવી જાય
પણ વિચાર આવે ને તરત ભેગું થઈ જાય. વિચાર આવે ને તરત ભેગું થઈ જાય, સંજોગ ભેગો થઈ જાય. આ વાત આપણે શા માટે કરીએ છીએ કે આ તો વાત કઈ સમજાય આપણને કે અંતરાય કયા છે? તો કે આપણે ઈચ્છા એ જ અંતરાય છે. સમજાય? કોઈ પણ વસ્તુની, કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા એ જ મોટામાં મોટો અંતરાય છે. એ તો વાત સમજાતી જ નથી. અને અંદર ઈચ્છાઓ બહુ ભેગું ના થાય કે મારા અંતરાય છે, અંતરાય છે, લાવો કે અંતરાય કમની પૂજા કરાવી દઈએ. પણ આપણી ઈચ્છા એ જ અંતરાયો છે. અને અંદર જ્યાં સુખ ઉભરાયું એટલે ઓટોમેટિક આ ઈચ્છાઓ મોરી પડી જાય, ફીકી પડી જાય, એટલે અંતરાયો તૂટે. અહીંયા વિહારમાં, બોમ્બે વિહાર લેક છે, ત્યાં લગભગ 78માં એક બહુ મહાત્માઓ નહીં, ત્યાં 15-20 મહાત્માઓ બધા ત્યાં 2-3 દિવસ ત્યાં રહ્યા હતા. જૂનું મકાન હતું એમ, એટલે નીચે હોય, ઉપર હોય, બધા રૂમો હોય, અને પેલું વર્ષો જૂનું હોય ને એટલે ફ્લોરિંગ બધું લાકડાનું હોય. રાતે બેઠા હતા, દાદા વચ્ચે બેઠા હતા અને આજુબાજુ બધા મહાત્માઓ બેઠા હતા. એમાં દાદા પેલા કવિરાજે પેલું ગરબાનું કઈક પદ ચાલુ કર્યું અને મહાત્માઓ ગરબો રમવા માંડ્યા. સવારે દાદાએ વાત કરી કે કાલે રાતે આપણે બેઠા હતા, અમને વિચાર આવ્યો કે આ લાકડાનું ફ્લોરિંગ હતું ને આપણો હોલ મોટો હતો, આટલો મોટો તો નહીં એમ, બાકી ના આનાથી સહેજ મોટો, આટલો ભાગ છે ને. એક અમને વિચાર આવ્યો કે અહીંયા ગરબા કરવાની આ લોકોને મજા આવે એમ. એમાં કે કવિરાજે ગરબાનું પદ લીધું ને મહાત્માઓ વગર કે બધા ઉભા થઈને ગરબા ગાવા માંડ્યા. એટલે આ એમને ખાલી વિચાર આવે ને સંજોગો ભેગા થઈ જાય. અને આપણે આ સંસારી સુખોમય હજી જે અંદર પેલું હોય ને બધું, એને લઈને જબરજસ્ત ઈચ્છાઓ હોય ને છતાંય ભેગું ના થાય. ઈચ્છાઓ હોય ને ભેગું ના થાય, એટલે આવું છે. એટલે આજે કહ્યું ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું. એટલે બધી ક્રિયાઓ, વ્યવહારની બધી ક્રિયાઓ હોય, ખાવાની, પીવાની, નાહવા ધોવાની બધી હોય કે ના હોય. બે જણ વાતો કરીએ એ ક્રિયા થઈ ને. એટલે વ્યવહારની એક ક્રિયા હોય ને ધર્મની પણ ક્રિયા હોય. બધી ક્રિયામાં ધર્મ રાખ્યો ક્યારે કહેવાય કે પેલું અંદર પાક્કું હોય કે આ મનથી, વાણીથી, કાયાથી કોઈને દુઃખ ન હોય, એટલે આ ક્રિયા વચ્ચે ધર્મ રાખ્યો. અને આ કોણ કરે છે ને હું શુદ્ધ આત્મા, એટલે આ સ્વરૂપની આરાધના થઈ. આટલું જ કરવાનું છે. હોય કે ના હોય? કમલેશભાઈ આવશે ને? ચાલો બીજું પદ લઈએ. કોઈ પદ તૈયાર કરીને આવી છે? નવીનભાઈ ક્યાં ગયા? લાવે છો આજે આજની કઈ વાનગી? આગળ આવી જાઓ. 178. હું શોધું છું ક્યાં સાપડશે, કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ત્યાં સાપડશે
કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં મળશે, કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખો છું તે ક્યાં મળશે, કોઈ કહો સલોડા સાજનિયા. જેને હૈયે હેત અગાધ ભર્યું, જેને હૈયે અગાધ ભર્યું, જેને નયણે અમૃત જાય જર્યું, જેને નયણે અમૃત જાય જર્યું, જેને અંગે આત્મિક નૂર ભર્યું, જેને અંગે આત્મિક નૂર ભર્યું. હું શોધું છું ક્યાં સાપડશે, કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાપડશે, કોઈ કહો સલુણા સાજનિયા. જેના મુખમાંથી ફૂલડા ઝરતા, જેના મુખમાંથી ફૂલડા ઝરતા, જેના અંતરસમાની તરતા, જેના અંતર રસમાની નરતા, જેના હાસ્ય વિમાન મનડા હરતા, જેના હાસ્ય વિમાન મનડા હરતા. હું શોધું છું ક્યાં સાપડશે, કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાપડશે, કોઈ કહો સલુણા સાજનિયા. આ દાદા હતા ને આ દાદા ભગવાન હતા ને, એમને પ્રેમની મૂર્તિ કહેતા હતા, પ્રેમ સ્વરૂપ. એટલે કવિ રાખે જેને હૈયે હેત અગાધ ભર્યું. પ્રેમ સ્વરૂપ જે દાદાનું હતું ને, તમે કલ્પના ના કરી શકો. આપણો પ્રેમ હોય ને એ 2 વે ટ્રાફિક હોય. તમે ઘરમાં છોકરાને પ્રેમ કરો, પણ જો છોકરાનું સામે રિસ્પોન્સ ના આવે તો શું થાય? અરે છોકરાને તો પ્રેમ કરો, છોકરો બધું જાણે રાખે, પાછો મોટો થાય ને ગુરુ આવે કે ના આવે? ગુરુ આવે ને ગુરુનું સાંભળે ને આપણું ના સાંભળે તો આપણો પ્રેમ કેટલો વધે? બોલો જલ્દી જલ્દી બોલો. પ્રેમ વધે કે ના વધે આપણો? તો કે આ દાદા ભગવાન એવા હતા કે એમને એકને 1 વે પ્રેમ આપ્યો છે. 1 વે એટલે કે કોઈ પણ મહાત્મા કે કોઈ પણ જીવ પાસે કોઈ અપેક્ષા નહીં, પણ એનો શુદ્ધાત્મા જોઈને શુદ્ધ પ્રેમ આપ્યો. શુદ્ધ પ્રેમ એટલે કોઈનો વ્યવહાર જોયો નથી. આ વ્યવહાર દેખાય ને તો શુદ્ધ પ્રેમ ખુલ્લો જ ના થાય. તમે કલ્પના તો કરો કે આટલા 60,000 મહાત્માઓ હતા અને એક એક મહાત્માને એવું લાગે કે દાદા સૌથી વધારે ધ્યાન મારું રાખે છે. એ પ્રેમની મૂર્તિ કેવી હશે? એટલે કવિતા લખે જેને હૈયે હેત અગાધ ભર્યું. આ કવિતાથી જે આમ વેલ્ડિંગ થયું છે ને, કુદરતી થઈ હોય. ચાલો ચાલો બધું આગળ.
જેના સૂત્ર ચારિત્ર સુવાસ ભરે જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે જેની સોબત દિલના દોષ હરે જેની સોબત દિલના દોષ હરે જેની કૃપા તરણનું મેરુ કરે જેની કૃપા તરણનો મેરુ હરે હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સજનિયા હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા જેના એક જ શબ્દે શાસ્ત્ર બને જેના એક જ શબ્દે શાસ્ત્ર બને જેની એક નજરથી મોક્ષ મળે જેની એક નજરથી મોક્ષ મળે જેની સન્મુખ લપતિ રીતિ ફળે જેની સન્મુખ લબ્ધિ રીતિ ફળે હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સજનિયા હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા મારા દોષયના દીના તણિયા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા મારા દોષ અનાદિના ટળિયા મારા સર્વ મનોરથ આજ પડ્યા મારા સર્વ મનોરથ આજ ફળ્યા હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સજનિયા હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલુણા સાજનિયા હું જંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સજનિયા હું જંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પેલા રાગ બદલાઈ ગયો તો આમાં કવિરાજ અલગ અલગ ટાઈમે ગાય છે ને રાગ બદલાય છે એમનો પણ ઓરિજિનલ રાગ હોય ને પછી ફરી ગાય ને ત્યાં બદલાઈ જતા હોય પણ સારું તને ઉલ્લાસ આવી ગયો સારું થઈ ગયું. હવે આ જે કે છે ને આ જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે આ પાંચમા આરામાં કલયુગમાં શુદ્ધ ચારિત્ર કલ્પના પણ ના થાય એવા સમયમાં આ દાદા ભગવાન મન વચન કાયાથી પૂરેપૂરા પ્યોર એટલે કે જેમને આ જગતની કોઈ વિનાશી ચીજની ઈચ્છા સરખી નથી એટલે કે લક્ષ્મીની નહીં માનની નહીં વિષયની નહીં કે આ દેરા બાંધવાની નહીં શિષ્યોની નહીં કોઈ જાતની ઈચ્છા જ નહીં તો કે આવું પ્યોર ચારિત્ર આ કલયુગમાં જોવા ના મળે ત્યાં જોયું ને
કવિરાજે પછી આખું હમણાંથી વર્ણન થઈ ગયું હોયું નહીં હમણાં કે જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે, જેની સોબત દિલના દોષ હરે. એટલે દાદા પાસે બધા આવેલા ને, માલ તો કચરો બહાર આવેલા ને, પણ દાદા પાસે આવે, સત્સંગમાં આવે, બેસે ને એને અંદર એનો કચરો દેખાવા માંડે અને અંદર એવું થઈ જાય કે આ કચરો ક્યારે જાય, કચરો ક્યારે જાય, કચરો ક્યારે જાય. તો દાદાને કશું કરવું ના પડે, ત્યાં આવીને બેસે ને એનો અંદર આખું હૃદય પરિવર્તન થઈ જાય. જે કચરાનો જે ભરેલા માલને અત્યાર સુધી ટેકો આપતો હતો, એનું રક્ષણ કરતો હતો, એ બધો માલ એને દેખાય, એને ખૂંચે અને એને થાય કે આ ક્યારે જાય, ક્યારે જાય, ક્યારે જાય. દાદાને એક શબ્દ બોલવો ના પડે. તો કે આ ચારિત્રનો પ્રભાવ. અને આપણે તો ઘરમાં છોકરાઓને કહીએ ને તો છોકરાઓ આપણું સાંભળે નહીં, એટલે આપણું લેવલ કેટલું ઉતરી ગયું ખબર ના પડે. સમજાય? ઘરનાય ના સાંભળે, ઓફિસમાં ના સાંભળે, એ ધંધામાં ના સાંભળે. તો કે એમને બોલવું ના પડે. પણ પેલા સામી વ્યક્તિમાં આમ એમને જોતા જ ફેરફાર થઈ જાય. એટલે આ દાદાના ગુંડલા ગાતા ગાતા આમ સમજાય, ઓ દાદા આવા હતા ને આપણે કેવા છીએ. આવું તો બધા સાંભળે નહીં ઘરમાં? સીમાબા સાંભળે બધું ઘરમાં? કુલદીપ ના સાંભળે, ચાવન છોકરો તો સાંભળે ને? સાંભળે નહીં? હજી ગુરુ નથી આવે એટલે સાંભળે. ગુરુ નથી આવે, નાના હોય ત્યાંથી બધા સાંભળે. પણ એના પગ જમીનને અડે ને પછી સાંભળે ને ત્યારે આપણી વેલ્યુ કહેવાય. જ્યાં સુધી આપણી પર ડિપેન્ડન્ટ છે ને ત્યાં સુધી તો આપણું કયું કરે જ ને. પગ જમીનને અડ્યા નથી ત્યાં સુધી બધું કરે ના કરે. કારણ કે ઘરમાં રહેવાનું, મમ્મી બનાવે, ખાવાનું બનાવે, ખાવાનું, મમ્મી હાચવે એટલે પછી મમ્મીનું સાંભળવું પડે ને. પછી કમાતો થાય, પગ જમીનને અડે જાય, સારો પગાર આવતો થાય, પાછું ગાડી લે, લાડી લે, એટલે પછી આપણું સાંભળે ને ત્યારે કહેવાય કે કંઈક છે આપણામાં. અને એ પાછું કંઈક જેનામાં છે એ પાછા આપણે નહીં. ખરું બધું આખું વિજ્ઞાન. વ્યવહારે જોવાનો ને પાછું વ્યવહારથી છૂટાય ખરા. વ્યવહારને એકાંતિક ઉડાડી નથી મૂક્યો. વ્યવહાર જોવાનો ખરો ને વ્યવહારથી છૂટાય ખરા. એટલા લખે છે. કવિએ લખી નાખ્યું છે, જેની એક નજરથી મોક્ષ મળે. કમલેશભાઈ આવું લખાય? આવું લખાય? એ જ વિચારવા પડી ગયા. કવિરાજે બહુ અતિરેક કરી નાખ્યો, નહીં વધારે પડતું લખી નાખ્યું કે જેની એક નજરથી મોક્ષ મળે. લાગે આ એવા વિતરાગ પુરુષ હતા ને, એકવાર જાત્રામાં ગયા હતા. જાત્રામાં તો પેલી ખુરશીમાં 2 લોખંડની પાઇપ નાખેલી, એટલે આમ ઉચકી લઈએ, મહાત્મા ઉચકી લે. તો પછી દાદાને લઈને જતા હતા, વારાણસી સ્ટેશન પર જતા હતા. એટલે થોડી વાર થાય એટલે દાદા કહે નીચે મૂકો એમ. એટલે અમને પેલી આ પાલખી નીચે મૂકીએ, પછી આજુબાજુ નજીક હોય દર્શન કરાવીએ બધા. નામ કોઈના ઘરે જઈને પાણી લઈ આવીએ, બધા પાણી પીડાવીએ, ત્યાં સુધી પેલા બધા દર્શન કરે. દાદા આરામથી જાય. ત્યાં દાદા બોલ્યા. એટલે આપણે પેલી વાત સાંભળી હોય
કોઈ અમારા પૂંઠેથી પણ કે ભાવથી દર્શન કરશે ને તો એનું કલ્યાણ થઈ જાય. સાંભળ્યું છે એવું? પાછળથી અમારા ભાવથી દર્શન કરે તો એનું કલ્યાણ થઈ જાય. તો એ દિવસે દાદા શું બોલ્યા કે અમારી કોઈની પર દ્રષ્ટિએ પડશે ને તો એના કેટલાય જન્મો કપાઈ જશે. અમારી ખાલી દ્રષ્ટિ પડશે. હવે આપણને લાગે હારું આવું કેવું દાદા બોલે છે, આમ કે ખાલી દાદાની દ્રષ્ટિ પડે એમ. એ કે એની દ્રષ્ટિ ભલે અમારી પર ના પડે પણ અમારી દ્રષ્ટિના પર પડે ને તો એ કેટલાય જન્મો કપાઈ જાય. આપણે માનવામાં ના આવે કે આવું આમ દાદા બોલે છે. પણ આવા પુરુષ એની નજીકમાં આવવાનો એને સંજોગ ભાજ્યો કેમનો? તીર્થંકર ભગવાન હોય તો તમે નજીકમાં જઈ શકો? કમલેશભાઈ જવાય? સમોસરમાં ક્યાં બેહવું પડે? કેટલે દૂર બેહવું પડે? સમજાય? ભગવાનની નજીક ના જવાય. તો કે આ 356 ડિગ્રી વાળા પુરુષ એમની નજીક જવાનું મળ્યું ને નજીક ગયો ત્યાં ભગવાનની દ્રષ્ટિ પડી ને જબરજસ્ત પુણ્ય લઈને આવેલો છે ને. તો કે અમારી દ્રષ્ટિ તો કેટલાય અવતાર કપાઈ જાય. એમાં આંખથી આંખ મળે એ તો દ્રષ્ટિથી જ આખું એને જ્ઞાન બોજ મળી, જ્ઞાન બીજ મળી જાય, બોધ બીજ આખું ખુલી જાય. ખાલી દ્રષ્ટિ પડે. તો કે એમની દ્રષ્ટિ કેવી? તો કે એમની આંખમાં સાપોલિયા રમતા ના હોય. એમની દ્રષ્ટિ કેવી? તો નિર્મળ દ્રષ્ટિ આખી. સંસારની કોઈ વસ્તુની ઈચ્છા જ નહીં. આપણે ક્યાંક જઈએ ને કે આનું મકાન સારું બનાવ્યું છે, આ રસોડું સારું કર્યું, પ્લેટફોર્મ બહુ સારું કર્યું છે, થાય કે ના થાય? આ બારીની ડિઝાઇન સારી છે, પડદાની ડિઝાઇન સારી છે. અરે છેવટે પેલા ચંપલ કાઢીએ ને ત્યાં પેલા કઈ સારા બૂટ કે સારા ચંપલ હોય ને કે આ ચંપલ સરસ છે એમ. આ તમને પણ નહીં થતું એવું? આ તો ખાલી એમ વાત કરું છું. ત્યાં તો બધા જ્ઞાનીઓ કેવો ને આમ આ બહાર બધા ચંપલો હોય ને એમ હારા ચંપલ કે સારા સેન્ડલ કે સારા બૂટ હોય, થાય કે ના થાય? હારા છે એમ. કે તારે ચોરી જવા નથી પણ થાય કે ના થાય કે સારા છે એમ. ત્યાં દાદા આ બહારની કશી વસ્તુ એમને ખેંચે જ નહીં. આવા પુરુષ ક્યાંથી હોય? તો કે એમની નજીક જવાનું મળે ને એ બહુ મોટી પુણ્ય કહેવાય. તો કે એમની દ્રષ્ટિ એવી નિર્મળ થઈ હોય અને એને લઈને એમની દ્રષ્ટિમાં કાયમ કરુણા હોય. કરુણા, આ કરુણા ગુણ તીર્થંકર ભગવાન કેવલી ભગવાન સિવાય ક્યાંય હોય નહીં. ભગવાન બુદ્ધની કરુણા કરુણા કહે ખરા શબ્દથી, ભાઈ કરુણા નથી, દયા હતી. પણ દાદા ભગવાનની આખી જે દશા તો એ કરુણા ખુલ્લી થયેલી. એમની આંખોમાં કરુણા હોય, વન વે પ્રેમ હોય, નિર્મળતા હોય. કોઈ વસ્તુઓ એમને ખેંચી ના શકે. કોઈ વસ્તુ ખેંચી ના શકે કેટલું મોટું લાગે. આપણે તમે તમારા ચોંટાડ્યું સરસ આમ બધું આપણા નારીના પાન કામ તો મૂકી દે, લાગે હા બહુ સારું છે, આવું લાગે ના લાગે? સમજાય? હવે આમાં કઈ પેલું નહીં પણ ખેંચે કે ના ખેંચે કે આ બહુ સાવ આવું કંઈક હોવું જોઈએ, થાય કે ના થાય? દાદાને એવું કશું જ ના મળે. એમને અંદર કશું ના હોય તો કુદરત કર્યા કરે. કમલેશભાઈ આ દાદા ન ભૂતો ન ભવિષ્યથી એવા થઈ ગયા, કલ્પનામાં ના આવે. અને છતાંય ભલે દાદાના દર્શન ના થયા હોય પણ આ દાદાની વાતો સાંભળવાની મળે છે ને, બહુ મોટું કામ કરી નાખે. અંદર જે એ આ વાતો સાંભળતા અંદર જે અહોભાવનો ઉલ્લાસ આવે ને એ આપણું કામ કાઢી નાખે. કારણ કે અત્યાર સુધી આ સંસારની વાતો જ ગમી છે. આને આમ કર્યું ને આને આમ કર્યું, આને આમ કર્યું આને આમ કર્યું, બધું ગમે. ને આ તો બધી વાતો કેવી છે કે
દ્રષ્ટિ પોતાની ઉપર જાય ને પોતાનું બધું દેખાય કે હારું અહીંયા હું કાચો છું, અહીંયા કાચો છું, અહીંયા કાચો છું, અહીંયા કાચો છું, દેખાય કે ના દેખાય? તો કે આ પોતાનું શરૂઆત થઈ જાય. એટલે કહ્યું કે ન ભૂતો ન ભવિષ્ય. એટલે કવિરાજે અમુક તો મુક્તિ સુખ એકમાં જે પદો છે ને તો એવા ગજબના છે ને, તમે આમ સાંભળ્યા કરો. હા, મુક્તિ જ અપાયો. હા, એટલે જ નામ આપે ને મુક્તિ સુખ. સંસારમાં રહીને મુક્તિનો અનુભવ કરાવે એવા. બોલો દીપકભાઈ, હવે શું છે તમારો પ્રશ્ન? બોલો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. 150 પાનો નંબર 150 મુક્તિ સુખ સંચયનમાં ભૂલો પોતાની જોનારા 150. હા, તો 150. તમે ગવડાવો છો? હા. ઓહો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ફરીથી થાય નહીં તે બોલ, સદા જાગ્રત હોય ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. નથી જે દેહના માલિક, નથી વાણી પે માલિકી ભાવ. નથી જે દેહના માલિક, નથી વાણી પે માલિકી ભાવ. નથી જામા નિકી મનની, થયા વિતરા ભાવ સ્વભાવ. નથી જ્યાં માલિકી મનની, થયા વિતરાગ ભાવ સ્વભાવ. બોલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ગનેગારી જુએ ખુદની, તે સવડી સમ્યકી દ્રષ્ટિ. ગનેગારી જુએ ખુદની, તે સવડી સમ્યકી દ્રષ્ટિ. પરાયાના ગુના જુએ, તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ. પરાયાના ગુના જુએ, તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ. ભૂલો પોતાની જોનારા, ભૂલો પોતાની જોનારા જે પોતાના જુએ દોષો, જગત તેને દીધે છોડી. જે પોતાના જુએ દોષો, જગત તેને
દીએ છોડી બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોડી બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોડી બોલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગ્રત હોય ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન કરુણા રાખવા જેવો જગત છે દંડ કરશો નહીં કરુણા રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં ના જુએ કોઈને દોષિત તે દાદા પૂર્ણ જ્ઞાની અભય ના જુએ કોઈને દોષિત તે દાદા પૂર્ણ જ્ઞાની અભય બોલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગ્રત હોય ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનો જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું બધી છે કર્મ પોટલીઓ નિકાલે છે ભગવંત હું બધી છે કર્મ પોટલીઓ નિકાલે છે ભગવંત હું બોલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગ્રત હોય ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન બોલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આ જો ને કવિરાજના એક એક પદો જોયું છે ને, આખો એક સિદ્ધાંત મૂકી દીધો.
એક તો છે ને, આમ જોવા જઈએ તો આ દુનિયામાં કોઈને ભગવાન થવું હોય, આ દુનિયામાં કોઈને ભગવાન થવું હોય, તમે બધા આ પાડો, પણ બહાર જગતમાં જઈએ તો કોઈ શું કે, કોઈને પૂછે ને કે ભગવાન થવું છે તો ના પાડે, ગભરાઈ જાય કે ભગવાન, આપણાથી ભગવાન થવાય? આપણે સાચા ભક્ત સાથે બહુ સારું. પણ આ જે વાત છે કે પોતે આ ભગવાન જે છે એ ભગવાન આપણો ઉપરી નથી, ભગવાન આપણું સ્વરૂપ છે. એટલે જેમ પેલા કોણ હતા, લોકમાન્ય તિલક હતા ને, આઝાદી મારો જન્મસિદ્ધ હક છે, તો કઈક વાક્ય હતું ને, લોકમાન્ય તિલકે કોઈએ કીધેલું. એવું આપણે જે ભારતીય છીએ, સનાતન ધર્મમાં માનીએ છીએ ને, આ ભગવાન થવું એટલે ભગવાન છીએ, પણ એ ભગવાન છે રિયલાઇઝ કરવું એ આપણો એક જન્મસિદ્ધ હક છે. પણ આપણે એના માટે જાગ્રત નથી, એટલે એના માટે પાછળ પડતા નથી. એટલે દાદા ભગવાને બહુ સિમ્પલ એક વાક્ય આપેલું કે જ્યાં સુધી બીજાની ભૂલો દેખાય છે, સામી વ્યક્તિ ભૂલવાળી દેખાય છે, ત્યાં સુધી આ સંસારમાં જીવન મરણના ચક્કરમાં ભટક 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 કરવું પડશે. પછી બીજું શું કહ્યું કે જ્યારે જ્ઞાની મળે દ્રષ્ટિ ફેરવી આપે, એટલે દ્રષ્ટિ પોતાની ઉપર જાય અને પોતાની ભૂલો દેખાવા માંડે, અને બીજો સામી વ્યક્તિ નિર્દોષ દેખાય, ત્યારે સમજવું કે આ મોક્ષના રસ્તા પર ચડી ગયું. અને ભૂલોનો સ્વભાવ એવો છે કે તમને તમારી ભૂલ દેખાય, ભૂલનો પસ્તાવો થાય, ભૂલનો ખટકો રહે, તો ભૂલ અંદરથી જવા માંડે, રજા લેવા માંડે. એમ કરતા કરતા છેલ્લી ભૂલ એ પણ જાય, એટલે માયલા રામ પ્રગટ થાય, એટલે કે પછી એ ભગવાન થઈ ગયો એવું કહેવાય. તો આપણા બધાનો પુરુષાર્થ છે ને, આ ભગવાન થવા માટેનો છે, ભગવાન થવા માટેનો છે. એટલે અહીં આવીએ ને એટલે સંજોગો હારા ભેગા થાય આપણને. અહીં આવીએ ને એટલે સંજોગો સારા ભેગા થાય. આટલા બધા મહાત્માઓ હોય, બધા પ્રકૃતિ આપણને માફક આવે ખરી? તો પાયલની પ્રગતિ ફાવે ને, પાયલની પ્રગતિ ફાવે ને. પડોશી છે એટલે ફવડાવવું પડે ને, ફવડાવવી પડે ને, કે ફાવે? ફવડાવવું પડે. હા, તો કે આ આટલા બધા મહાત્માઓ ભેગા થયા, બધાની પ્રકૃતિ જુદી જુદી, તુંડે તુંડે મતે ભિન્ના, એટલે બધાની પ્રકૃતિ જુદી. અને આ ઘરે તો એડજસ્ટ ના થવાય, પણ અહીં આવ્યા છીએ તો બધાની સાથે એડજસ્ટ થઈએ કે ના થઈએ, ફાવે કે ના ફાવે, પણ આ પર્યુષણમાં આવ્યા ને હારી હવે ભૂલ જોવાની નહીં, એટલે અંદર રે, આ સમૂહમાં છે ને જાગૃતિ રહે, એટલે બધાની પ્રકૃતિ સાથે એડજસ્ટમેન્ટ લે, એટલે બધાની સાથે પ્રકૃતિ સાથે એડજસ્ટમેન્ટ લે, એટલે પોતાની પ્રકૃતિ જ્યાં ટાઢી પડે, પોતાની પ્રકૃતિ ઉછાળા ના મારે ને, પછી આપણા શુદ્ધાત્માની જાગૃતિ હારી રહે. એટલે આ કુદરતી આ સારું. આ અહીંનો જે સંજોગ છે ને, એક જ જગ્યાએ રહેવાનું, પણ ઘરે જાઓ થોડું ધોવાઈ જાય, પાછું ચિત્ત જે સ્થિર થયું ને બધું હાલી જાય. એટલે આ ભૂલો પોતાની જોનારા. પણ આપણને આ ભૂલો તો બરાબર છે, પણ દાદા ભગવાન તો એ વાત શું કરવી, આપણને તો આ ભૂલો પણ દેખાય. આ તો નોર્મલ વાત, તમને બાર નહીં દેખાતી હોય, બધા પાકા થઈ ગયા, તો કે ભૂલો પણ દેખાય, અભિપ્રાય રે દોષિત દેખાય, એનો વ્યવહાર આપણને ખૂંચે. ના કમલેશભાઈ જેવા તો બધાનામાં ઓડિટ કાઢ્યા કરે. ઓડિટર ને તમે
સીએ ને એટલે બધાનામાં ઓડિટ હું કાઢી નાખે. હવે નથી કાઢતા, હવે રિટાયર થઈ ગયા, હવે ના કાઢે. પણ આમ દરેકની આમ જ્યાં ને ત્યાં આપણે ઓડિટ નીકળે કે ના નીકળે, આ બેસવાનું હોય ને તો એ થાય ઓડિટ નીકળે કે આ એક ગાડું વધારે નાખ્યું તો સારું હતું, હા તો એક લાઈન ઓછી કે ખુરશીઓ ગોઠવી હોય તો સારું હતું. જ્યાં ને ત્યાં ઓડિટ નીકળે. ઓડિટ એટલે શું કે જે સંજોગો ભેગા થયા છે એનો સ્વીકાર કરતા નથી. વ્યવસ્થિત તમને જે સંજોગ આપ્યા છે એ સંજોગનો સ્વીકાર થતો નથી, માટે ઓડિટ નીકળે છે, માટે આ વાંધા ને વચકા ઉભા થાય છે. સમજાય? તમારું મને ગમ્યું કે સવારે ઠંડુ પાણી આવ્યું તો બધાએ એડજસ્ટમેન્ટ લઈ લીધું. તમે લોકો ઘરે રહેવા ગયા, તમે ના લો ચાલે, તમે એટલી કમાણી ઓછી થઈ, બીજું શું. ઘરે તો ગીઝર હોય ને, ગરમ પાણી નાય ને. ગીઝર ખરું ને બાથરૂમમાં, ગરમ કઈ ના નાય ભાઈ તો સારું. ના ના, એક ઘરે અહીંયા બાજુમાં વિતાક સોસાયટીમાં રહે ને, એટલે કે ઉપર સોલર નાખ્યું છે, એટલે બાથરૂમમાંથી ગીઝર કાઢી નાખ્યું, એટલે કે ઠંડા પાણી જ નહીં લીધું. તો સારું કહેવાય ને, સારું કહેવાય ને, ગમ્યું મને. આવું હોવું જોઈએ કે તારે હું હવે આવું ચોખ્ખા મને એડજસ્ટમેન્ટ લઈ લઈએ ને તો કેટલા પગથિયાં મોક્ષ માર્ગમાં ઉપર ચડી હોય. પણ ત્યાં તો શું થાય, સારું કે ના પણ મને આ ઠંડા પાણી નહીં ફાવે. હવે આપ બોલીએ છીએ તો અંદર જાગૃતિ છે કે હું શુદ્ધાત્મા છું, બોલવામાં વાંધો નથી. પણ એક જણ કે આ સારું મને ઠંડા પાણી નહીં ફાવે, પેલા કે મને નહીં ફાવે. કે ભલે કે આ વરસાદ છે, વાદળા છે, ગરમ થતું કે બીજી વ્યવસ્થા તો કરવી જોઈએ ને. એમ કરતા કરતા 15 મિનિટ કાઢી નાખે. સમય ક્યાં જતો રહે ને, આપણા સમયની કેટલી કિંમત 15 મિનિટ જતી રહે. હવે આ જેવું થાય છે આપણને કે આ મને ઠંડા પાણીથી નહીં ફાવે, એટલે શું થયું, આપણે જે શુદ્ધાત્માની ગાદી પર બેઠેલા, એ શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી નામધારી થઈ ગયા ને. સમજાય? આ મોટી ખોટ અહીંયા છે, ગરમ પાણી કે ઠંડા પાણીની ખોટ નથી. પણ શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી ગયા ને એની મોટી ખોટ છે. શું કહો છો? હા થાય ને, ભલે. આપણે કેવું છે, હિસાબમાં જે હોય ભલે આવે કે, પણ અહીંયા આવ્યો છે કે અહીંયા જ્યાં પાસા રહેવું છે કે દાદા શું કે આ સાપ હોય ને એના દરમાં જાય ને ત્યાં સીધો થઈ જાય. એવું કે આ ધર્મના સ્તરે આવ્યા છે ને તે પાસણા થઈ ગયું. આ તો બધું એવું લાગે કે ભાઈ આ ઠંડા પાણી નહીં એટલે શરદી થઈ જાય. કેટલાય લોકો ઠંડા પાણી નાય છે, કેમ બધાને થતી નથી? એટલે હું સમજાવવા જામ કે એટલે બધાને થાય છે. જો થતી હોય તો બધાને થવી જોઈએ, બધાને થતી નથી. એટલે આપણે તો એવા થવાનું છે જે સંજોગ આવે ને એ સંજોગ સાથે એડજસ્ટ. ગરમી પડી તો એડજસ્ટ, ઠંડી પડી તો એડજસ્ટ. એટલે સાતા સિલિયામાંથી બહાર આવી જવાનું. આજે પેલું કમ્ફર્ટ ઝોનમાં હોદીએ ને, જેટલું કમ્ફર્ટ ઝોનમાં રહીએ ને એટલું શુદ્ધાત્મામાં ઓછું રહેવાય. કમલેશભાઈ બરાબર છે ને? આ ક્રમિક માર્ગમાં કમ્ફર્ટ ઝોન કાઢી નાખે એટલે તિતિક્ષા ગુણ ડેવલપ કરે. આપણે અક્રમમાં એ બધું ના આવે, પણ છતાંય જે હેલ્પિંગ વસ્તુ છે તો કામની કે નહીં. તમે જેટલો કમ્ફર્ટ ઝોન શોધો, અનુકૂળતા શોધો કે સારું બહુ ગરમી છે, જ્યાં ચાલો જ્યાં પંખો હોય તો સારું, ત્યાં પંખા નીચે બેહીએ કેમ, જ્યાં વધારે લાગતા એસી રૂમમાં જતા રહીએ. એસીમાં જયારે એને હાશ થાય પણ ખબર નથી પડતી કે આ હાશ થાય છે અને એક વખત હું શુદ્ધાત્મા રહ્યો કે અંદર ત્યાં જતો બેહી ગયો. પંકજ બી સમજાય?
એટલે એટલા માટે જ વાત કરું છું. એટલે આ જે કમ્ફર્ટ જેવો એસી રૂમમાં ગયા ને બહાર ગરમીમાંથી અંદર ગયા તો હાસ થાય છે ને ત્યારે અંદર રહે કે ના હું શુદ્ધાત્મા. કમલેશભાઈ તમને આટલા અમથા સુખમાં આટલી મજા આવે છે કે તમે અમારી જોડે રહો કે કેવો આનંદ છે કે પોતાના સ્વરૂપમાં રહેવાનો જે આનંદ છે એની સામે એસી નું સુખ કઈક હિસાબમાં કરું. પણ આ તો એસી માં રહેવા માટે પોતે સ્વરૂપમાંથી નીચે ખુરશી પરથી ઉતરવી પડે. એટલે કે આપણે તપ શોધવા નથી જવાનું, પણ સામેથી સંજોગ આવે ને ત્યારે એનો બરાબર ઉપયોગ કરી લેવાનો. આ તો સામેથી સંજોગ આવે ત્યારે કે આ કોઈ ખાવાનું સારું ખાવાનું ઘરે બોલાય સારું જમાડે ત્યાં કે ખાવું નથી, આમ આ મને નથી ભાવતું, આ નથી ભાવતું. અને ઘરના બધા બહાર ગયા હોય ને પેલું હોટલમાં ખાવા જવું પડે તો હોટલમાં ખાઈ આવે. ભગવાન કે આ કોઈ છે નહીં ને ત્યાં કે હવે ઉપવાસ કરે ને શાંતિથી ખોદવા જાય એના કરતા. એટલે આ પ્રકૃતિ બૂમો પાડે પણ પ્રકૃતિનો સ્વભાવ એવો છે કે તમે જેમ એને મોલ્ડ કરો ને એ મોલ્ડ થાય એવી છે. પણ આપણે પકડ છૂટી જાય ને આપણી એટલે આ શુદ્ધાત્માની ગાદી પરથી ઉતર્યા એટલે પકડ છૂટી ગઈ. અને જ્ઞાનને કહીને રહીએ ને એ આપણે આખું એ રહે. અને પેલી ભાઈ કૃષ્ણની વાત છે ને લગામ છોડી દેવી, એ લગામ અને આ પકડ, પેલામાં લગામ છોડવાની વાત છે અને આ પકડ બધી પકડ હોય, બધી આ પકડ છૂટી જાય. પકડ છૂટીને એટલે અંદર એટલો આનંદ આવી જાય. એટલે દાદા ભગવાન તમે જુઓ ને સારું કોઈ જાતનો આગ્રહ નહીં, કોઈ જાતની પકડ નહીં, આમ કરવું છે ને આમ નથી કરવું કશું જ નહીં. અને આમ કશું પ્લાનિંગ એ નહીં, સંજોગ આવે ને એમ પ્લાનિંગ થયા કરે. આપણે કેટલું બધું અંદર ચાલે. એમ બોમ્બે થી સુરત આવવાનું હોય તો કેટલું પ્લાનિંગ થાય સમજાય? એમાં તો અંદર કેટલું બધું આખી મશીનરી ચાલે. અને તો અંદર બુદ્ધિ એ જાત જાતનું બતાવે કે અહીંયા બોમ્બેમાં શું જવાની તકલીફ હારી, આ ટાઈમ જતો રહેશે, આ પેલું સ્થિરતાથી એક જગ્યાએ રહેવાશે મંદિરમાં. સમજાય? બુદ્ધિ એ જાત જાતનું બતાવે. હવે એ બધું બતાવે ત્યારે એના પક્ષમાં બેસાય છે કે જુદા રહેવાય છે એ જોવાનું. એટલે બુદ્ધિ બતાવે અને બુદ્ધિના પક્ષમાં બેસી એટલે આપણે પૂતગલ પક્ષી થયા. હવે આ બુદ્ધિ બતાવે તો સામે પ્રજ્ઞા પણ ચેતો કરે. બુદ્ધિ એકલી કામ નથી કરતી, પ્રજ્ઞા પણ છે. પ્રજ્ઞાના પક્ષમાં રહ્યા એટલે આપણે આત્મપક્ષી થયા. અને આવા જેટલા આત્મપક્ષી થયા ને એ બધા મોક્ષે જાય. એટલે વ્યવહાર ગમે તે છે પણ છે કયા પક્ષમાં એટલું જોઈ લેવાનું. એ જોવાનું બરાબર. ચાલો આજે આપણો ટાઈમ જાય જતો રહ્યો ને તે વખતે આપણે ભરતનજી એવું કરીએ કે આપણે તે વખતે લાગે કે મને આ સહન થતું નથી, ગરમ પાણીથી નાવું છે કે એસીમાં છે, તો તે વખતે આપણે એમ કે દાદા કે કેવા દિવસ મારાથી કર્મો થઈ ગયા હશે, કેવો અહંકાર ભરીને લાવ્યો છું કે આટલી વસ્તુ પણ મારાથી સહન થતી નથી, અથવા તો મને આ જે વસ્તુ છે ચાલો મને એક તપ કરવાનો મને મોકો મળ્યો છે તો હું તપ કરી લઉં. એટલે આ શું છે બરાબર છે. એટલે તમારે ફાઇલ નંબર 1 જોડે વાત કરવી પડે. હા, જેવી તમે ફાઇલ નંબર 1 સાથે વાત કરો એટલે તમે શુદ્ધાત્મા થયા. હા, બરાબર. શુદ્ધાત્માની ગાદી પર આવી ગયા. યસ. ભાઈ શુદ્ધાત્માની ગાદી પર આવી ગયા એટલે આપણે કહેવાય ને કમલેશભાઈ ને, કમલેશભાઈ તમારે તમે નહીં લો કે
અને ના નાવો તો એ વાંધો નથી કહીએ, હા હાથ પગ ધોઈ નાખો, મોઢું ધોઈ નાખો કહીએ, ઓકે. બપોરે ના જો. અને અઠવાડિયું નહીં નાવ તો એ વાંધો નથી કે આ વાંધો સાધુઓ નથી. ક્યાં નાઈ શકે. નાઈ છે, બરોબર છે. એ ના નાવ તો બીજાને તકલીફ ના પડે, એટલે કે તમે આ શરીર ગંધાય કેમ તો કે આ કસાયો થાય એટલે શરીર ગંધાય, હા અને શુદ્ધાત્મામાં રહે એટલે શરીર ગંધાતું બંધ થાય. હમ જે વિષય હોય કે આ ક્રોધી હોય, લોભી ને એવું બધું બહુ હોય ને, એનું શરીર ગંધાય કરે. ગંધાય. એટલે કે ભાઈ આ બીજા બધાને તકલીફ ના પડે ને કે આત્મા મરે જો કહીએ, આ ખાલી વાત કરવાની. હા વાત કરીએ એટલે આપણે શુદ્ધાત્માની ગાદી પર આવી ગયા. હમ બીજું બીજું કે નથી, આવું સિમ્પલ કરવું. હમ આજે આપણે સામાયિક કરવું છે ને, હે સામાયિક કરવું હા છે? કરીએ કરવાનું. આ કોઈ યાદ નથી કરાવતા ને? હમ. કરવું છે ને બધા? હા હા હા. હા. હવે ટાઈમ થાય એટલે કહેવાનું ભાઈ આપણો પછી 50 મિનિટ કરવાનું છે, 10 મિનિટ નથી કરવાનું. હમ. તો રવા દે, પદ ના કાઢીશ હવે. કાલે જે આપણે સામાયિક કર્યું ને, તો કાલે આપણે શું કર્યું તે ખાલી બેઠા 50 મિનિટ, આપણે શુદ્ધાત્મા થયા એટલે આ શુદ્ધાત્માની અસ્થિરતા કરી અને આપણે ખાલી જો કર્યું, અંતસ્કરણને જો કર્યું. એટલે મનમાં જે વિચારો આવે એને જોયા કર્યા. બરાબર? તું હતી કાલે? નથી? તારું નામ ભૂલી ગયો. લીના. હા, લીના. એટલે આ ગઈકાલે આપણે જે સામાયિક કર્યું તો કે આપણે શું રાખેલું કે ભાઈ હું શુદ્ધ આત્મા અને અંતસ્કરણમાં જે કંઈ પણ ચાલે છે એને આપણે જોયા કરવું છે. એમાં ખાસ આપણે લીધેલું મન, કે મનમાં જે વિચારો આવે તો બધા વિચારોને આપણે જોવા છે. આમ જોવા જઈએ ને તો મનને જે જોવાનું છે ને, એક દિવસમાં પતે એવું નથી. સમજાય? કેટલા દિવસ લાગે મનને પૂરેપૂરું જોવામાં? બોલો ચાલો. એ ગપ્પો માર દેવાનો ના ખબર હોય તો. પછી સુધારવાનું કામ તમારું છે ને. કેટલા દિવસ લાગે? અઠવાડિયું, 15 દિવસ, મહિનો? દાદા કહે છે કે આ મનને જોવાનું છે ને, આખો જન્મ જતો રહે કે તોય મનને ઓળખી શકે નહીં. પણ આપણે તો એટલું બધું આ ઉપરથી જ આપણે કરી લઈએ ને હમણાં તો, અત્યારે તો. એટલે કાલનો પ્રયોગ હતો મનમાં જે વિચારો આવે એને જો કરવાના હતા. એટલે આજે આપણે થોડું આગળ વધીએ. મનમાં જે વિચારો આવે ને એને જોવા છે. એટલે કાલે જે તમને એક રીત બતાવેલી કે મનમાં એક વિચાર આવે, હવે આપણે સામાયિકમાં બેસે વિચાર કે આજે હારું સામાયિકમાં આજે આ મોડું થયું એમ, એટલે શું કહ્યું કે આવું થાય એટલે મનને કેવું કે આ ભાઈ અમે નોંધ કરી, ચાલો બીજી વાત કર. એટલે પછી કે હવે આ સામાયિક પૂરું થશે ને પછી તો 5 મિનિટે નહીં રહે એમ, પછી આ સમજવાનો સમય નહીં રહે, તો કે આ નોંધ કરી, ચાલો બીજી વાત કર. એટલે આવી રીતે ડીલિંગ કરીએ ને તો મનને જોવાની શરૂઆત થાય. નહીં તો આપણું મનની જોડે બેસી જવાય, વિચારોની જોડે ચાલવા માંડીએ આપણે. એટલે પછી ક્યાંય ખોવાઈ જાય ખબર ના પડે. તો કે ગઈકાલનો પ્રયોગ આપણે આવો કરેલો, એટલે એ પ્રયોગ તો ચાલુ જ રાખવાનો. અને આજે થોડું આપણે ઉમેરીએ. આપણે રાખવું છે અંતસ્કરણ પૂરતું જ, પણ કાલે સ્પેસિફિકલી મન પર લીધેલું આપણું. તો મનના વિચારો જોયા. આજે જ્યાં વધારે દેખાશે કાલના કરતા, એટલે આ બધું દેખાય કે જ્યાં જોઈ લઈશું કે મનમાં વિચાર આવ્યા, કઈ પણ વિચાર આવ્યો ને જોડે જોઈ લેવાનું કે આ કઈ ગાંઠ ફૂટી. મન એટલે ગ્રંથિ સ્વરૂપ છે ને, મન ગ્રંથિ સ્વરૂપ છે. એટલે કે જુદા જુદા વિચારોની ગ્રંથિ. એટલે આ લોભની ગ્રંથિ, માનની ગ્રંથિ, ખાવાની ગ્રંથિ, પહેરવાની ગ્રંથિ, ફરવાની ગ્રંથિ બધી હોય આમ જાતની.
તો આ ગ્રંથિ સ્વરૂપ છે આખું. એટલે આપણે આજે થોડુંક જ્યાં વધારે જશું આગળ કે આ નોટેડ નોંધ કરવાની અને સાથે છેલ્લે એ જોઈ લેવાનું કે તારવણી કાઢવાની કે કઈ ગ્રંથિ વધારે છે, કયા વિચારો વધારે આવે છે, માનના વધારે આવે છે, વિષયના વધારે આવે છે, લોભના વધારે આવે છે, મારવાના આવે છે, કોઈને જોઈ લેવાનો વિચાર આવે કે ના આવે. તમારે કોઈ જો ઝઘડો થયો હોય ને અને પછી સામાયિક પાસે અંદર ફૂટે ખાવું અને જોઈ લઈશ, બતાવી દઈશ, સમજે છે શું આમ હું કંઈ કહેતો નથી એટલે આવું પણ ચાલુ થઈ જાય. એટલે આપણે આજે આટલું રાખીશું કે હવે ધીરે ધીરે આપણે એનું સેગ્રીગેશન કરશું કે કઈ જાતનો માલ વધારે ફૂટ્યો. સમજાય? એટલે તમારા મનમાં વિચાર આવે કે હા ભાઈ આ નોંધ કરી, હા ચાલો આ માનની ગ્રંથિ ફૂટી એમ. પછી બીજો વિચાર આવે તો કે આ ચાલો આ નોંધ કરીએ, ચાલો બીજી વાત કરે આ તમારી ખાવાની ગ્રંથિ ફૂટી એમ. આવી રીતે થોડું આપણે ચેન્જ કરીએ છીએ આજે. ફાવશે બધાને? તો કરીએ ચાલુ. ટાઈમ તો છે ને? કઈ નહીં, મોડા જોયો થોડા. ના 11 વાગે છે આપણે ટાઈમ તો હોય. એ કુદરત આપણે ટાઈમ ભેગો કરી આપે છે. તમારા બધા ભાવના હારી છે ને, ટાઈમ ભેગો કરી આપે. મને કાલે એક બે પૂછતા હતા કે આ તો સામાયિકની વિધિ બોલાવો છો તો પહેલા કે સિમંદર સ્વામી કેમ નથી બોલતા, પેલા દાદા ભુવન કેમ બોલો છો? એટલે આમ કે વિનય ધર્મ તો પહેલા તીર્થંકર ભગવાન હોય ને, તો બરાબર છે. પણ દાદા ભગવાનની હાજરીમાં જ્યારે જ્યારે સામાયિક થાય કે પ્રતિક્રમણ થાય ત્યારે વિધિ આવી રીતે જ બોલાવતા કે હે દાદા ભગવાન પહેલા આવે અને પછી આવતું હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. એમાં સિમંદર સ્વામીનો અભિનય નથી, સમજાય? પણ પેલું જે કહું ને, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिसने गोविंद दियो बताए. તો પાછા જતા રહેતા લોકો. એટલે આ તો દાદાએ જે આપેલું ને, તો દાદાની વખતમાં દાદા હતા ને આપણું બધું આપણા માટે પહેલા દાદા હતા, પછી દાદા થકી સિમંદર સ્વામીની ઓળખાણ થઈ. એટલે આપણે નમસ્કારમાં શું મૂકીએ કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. એટલે એમાં પહેલું એ રીતે દાદા ભગવાનનું બોલીએ. ચાલો કરીશું. ચાલો બધા બરાબર છો? ગોઠવાઈ ગયા છો? હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક મનને જોવાનું સામાયિક કરવાની, મનને જોવાનું સામાયિક કરવાની, મનમાં ફૂટતા વિચારોને જોવાનું સામાયિક કરવાની, સામાયિક કરવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમે શુદ્ધ ઉપયોગ પૂર્વક અમે શુદ્ધ ઉપયોગ પૂર્વક મનમાં ફૂટતા વિચારોને જોઈએ, મનમાં ઉઠતા વિચારોને જોઈએ, મનમાં ફૂટતી જુદી જુદી ગ્રંથિઓને જોઈએ મનમાં ફૂટતી જુદી જુદી ગ્રંથિઓને જોઈએ અને શુદ્ધ ઉપયોગ પૂર્વક સામાયિક થાય અને શુદ્ધ ઉપયોગ પૂર્વક સામાયિક થાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ
પરમાત્મા સ્વરૂપ પ્રભુના આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 હું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું મન હું જ્ઞાનાવરણ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જ્ઞાનાવરણીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દર્શનાવરણ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દર્શનાવરણીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો હું છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન હું વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન હું વાળો અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન હું વાળો અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન હું વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત હું દર્શન અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન હું વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો હું છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ હું વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો હું છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું હું ધામ છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું શુદ્ધાત્મા 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 છું. હવે આંખો બંધ રાખીને જોવાનું ચાલુ કરો. જય સચ્ચિદાનંદ.